હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી કાવ્ય 11 વાગે છે રે વાગે છે એ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, સંગીત વાગતું હોય ત્યારે તમને કયા કયા કામ કરવા ગમે છે? જવાબ લખીશું. સંગીત સાથે મને પ્રાર્થના કરવી ગમે છે. નાસ્તો, ભોજન કે ઘરના બધા જ કામ કરતી વખતે સંગીત સાંભળવું ગમે છે. પ્રશ્ન 2, દૂર વાગતા સંગીતને સાંભળો ત્યારે તમને કયા કયા વિચારો આવે? દૂર વાગતા સંગીતને સાંભળી મને થાય કે આજે કોના લગ્ન હશે, અને જો નવરાત્રિ હોય અને શેરીમાં ગરબા વાગતા હોય ત્યારે ગરબે રમવાનું મન થાય. પ્રશ્ન 3, તમે કોઈ રસ્તે જતા હો અને તે રસ્તે જવાની કિંમત ચૂકવવી પડે એવું કદી બન્યું છે? ક્યારે? જવાબ લખીશું. હા, હું મારા પરિવાર સાથે ઉનાળુ વેકેશનમાં સાપુતારા ફરવા ગયો હતો. ત્યારે રસ્તામાં ટોલ ટેક્સ માટેનું બૂથ આવ્યું હતું. ત્યાં અમારે તે રસ્તે જવાની કિંમત ચૂકવવી પડી હતી. પ્રશ્ન 4, તમે ક્યારે ક્યારે રાસ ગરબા રમો છો? તો આપણે જવાબ લખી શકીએ. મને ગરબા રમવા ખૂબ જ ગમે છે. હું નવરાત્રિના 9 દિવસ, શરદ પૂનમની રાત્રે અને લગ્ન પ્રસંગમાં ગરબા રમું છું. પ્રશ્ન 5, કોઈને જોતા વેત આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને ખરું? કોને કોને જોઈને? હા, આપણને જે પ્રેમ કરતું હોય તેને જોતા વેત આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને. હું બીમાર હોઉં ત્યારે મારા દાદા દાદી કે નાના નાની મારી તબિયત જોવા આવે કે તરત મને સારું લાગે છે. પ્રવૃત્તિ 2, કવિતા મુજબ નજીકના અર્થ ધારો અને ખરું કરો. પહેલો જ શબ્દ આપ્યો છે નાદ, તો નજીકનો અર્થ થશે અવાજ. બીજો શબ્દ છે માર્ગ, નજીકનો અર્થ થશે રસ્તો. ધન એટલે કે પૈસા, અને વેરણ એટલે વેરી. પ્રવૃત્તિ 3, કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. કૌંસમાં શબ્દો આપ્યા છે વેરી, કસબી, માર્ગ અને નાદ. તેનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ખેતરમાં જવાનો માર્ગ ઉબડ-ખાબડ છે. કાનુડો કસબી કપડાં પહેરે છે. ત્રીજું વાક્ય, મને ઢોલક કરતાં ખંજરીનો નાદ વધુ ગમે છે. ચોથું વાક્ય, નોળિયો વેરી બની સાપને શોધતો હોય છે. પ્રવૃત્તિ 4, નમૂના પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. ઉદાહરણ, ગિરીને ધારણ કરનાર એટલે કે ગિરિધર. એ જ પ્રમાણે ધનુષ્યને ધારણ કરનાર ધનુર્ધર. બંસીને ધારણ કરનાર બંસીધર. ઉપર પ્રમાણે બીજા શબ્દો બનાવો. વિષને ધારણ કરનાર વિષધર. ગદાને ધારણ કરનાર ગદાધર. મુરલીને ધારણ કરનાર મુરલીધર. ચક્રને ધારણ કરનાર ચક્રધર. પ્રવૃત્તિ 5, સંવાદ વાંચો અને આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો. અક્ષય કહે, પાર્થ, આ નેહાને તો ઘણી ઈજા થઈ છે, આપણે તેને મદદ કરવી જોઈએ. પાર્થ કહે, પણ આપણે શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ આપણા પર ખીજાશે. અક્ષય કહે, અરે, સારું કામ કરવામાં તો સાહેબ ન બોલે. આપણે નેહાના ઘરે સમાચાર આપવા જોઈએ અને તેની સારવાર માટે તેને દવાખાને પહોંચાડવી જોઈએ. પાર્થ કહે, તારે જવું હોય તો જા, હું તો શાળાએ જઈશ. તો અહીં અક્ષય નેહાની મદદ કરવાની વાત કરે છે અને પાર્થ તેની મદદ કરવા માટે તૈયાર નથી. કેટલાક પ્રશ્નો આપ્યા છે. પહેલું છે કે શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે? તો આપણે કહી શકીએ કે અક્ષય નેહાની મદદ કરવાનું કહે છે, તેથી પાર્થ કહે છે કે મદદ કરીશું તો શાળાએ જવાનું મોડું થશે, તેથી જવાબ આવશે નેહાને મદદ કરવાથી. બીજું છે કે અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે. પ્રશ્ન 3, પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો?
તો પાર્થની જગ્યાએ જો આપણે હોય તો ખરેખર આપણે મદદ કરીએ. તો સાચો વિકલ્પ થશે અક્ષયની વાત સાંભળું અને નેહાને મદદ કરું. પ્રવૃત્તિ 6. આપેલા પ્રત્યય લગાવી શબ્દો બનાવો. પ્રત્યય આપ્યા છે ઈ, ઈક, ઈય, કી, કુ, ડી, ડો, ડુ અને ઈયો. આ બધા જ પ્રત્યયનો ઉપયોગ કરીને આપણે શબ્દો બનાવવાના છે. તો ઈ પ્રત્યયથી બનતા શબ્દો ચાલાકી, બોલકી, ઉપરી, વાટકી અને માનવી. ઈક પરથી શબ્દ થશે સામાજિક, આર્થિક, દૈનિક, સ્વાભાવિક અને માનસિક. ઈય પરથી થશે માનવીય, રાજકીય, રાષ્ટ્રીય અને ઈશ્વરીય. કી પરથી થશે નાનકી, જાનકી, બોલકી અને કુ પરથી લાડકું, પડીકું. એ જ રીતે બોરડી, રાતડી અને રાફડો, કાનુડો, દોરડું, ગામડું. ઈયો પરથી થશે સુખીઓ, દુખીઓ, ભૂમિઓ અને ભાણીઓ. પ્રવૃત્તિ 7. તમારા પાઠ્યપુસ્તકમાંથી આવા અને એ સિવાયના પ્રત્યયો લાગીને બનેલા અંગ વિસ્તારક શબ્દો અહીં લખો. તો અહીંયા આપણે આગળની પ્રવૃત્તિમાં જે શબ્દો લખ્યા છે એ જ શબ્દો તમારે અહીં લખવાના છે. પ્રવૃત્તિ 8. આ કાવ્ય સાંભળ્યા પછી તમારા મનમાં કેટલાક પ્રશ્નો થશે જે તમારા શિક્ષકને પૂછો. ઉદાહરણ આપ્યું છે કે કેવા પ્રશ્નો આપણને થાય. પહેલો પ્રશ્ન છે શ્રી કૃષ્ણને વહાલો, ગિરિધર એવા કયા કયા નામે સંબોધવામાં આવે છે. બીજો પ્રશ્ન શ્રી કૃષ્ણ દહીંના દાણ કેમ માગતા હતા. આગળના પ્રશ્નો લખીશું. શ્રી કૃષ્ણ એકલા થઈને અને ઘણી બધી ગોપીઓ સાથે રાસ કેવી રીતે રમતા હશે. બીજો પ્રશ્ન શ્રી કૃષ્ણ ક્યારે ક્યારે મુરલી વગાડતા હશે. પ્રશ્ન 3. શ્રી કૃષ્ણ થનક થનક થઈ કેમ નાચતા હશે. પ્રવૃત્તિ 9. કાવ્યના આધારે વર્ણન કરો. વનરાવન. તો અહીં આપણે વનરાવનનું વર્ણન કરવાનું છે. વનરાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ. આ વનરાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી. આ વનરાવન એ સ્વર્ગ કરતાં પણ વધારે કીર્તિમાન છે, કેમ કે વનરાવનની ભૂમિ કૃષ્ણના ચરણથી પાવન થયેલી છે. પ્રશ્ન 2. શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર. શ્રી કૃષ્ણએ પીળા પિતાંબર, જરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે. તેમણે કાને કુંડળ, મસ્તકે મુગટ પહેર્યા છે અને તેમના મુખ ઉપર મોરલી શોભે છે. પ્રવૃત્તિ 10. પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન આ કાવ્યમાં શાની શાની વાત કરવામાં આવી છે. આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રી કૃષ્ણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે તેની, વૃંદાવનના માર્ગે જતા શ્રી કૃષ્ણ દહીંનો કર માગે છે તેની, વૃંદાવનમાં રાસ રચાયો છે તેની, શ્રી કૃષ્ણએ પહેરેલા પિતાંબર, જરકસી જામા અને પીળા પટકાની, શ્રી કૃષ્ણના કાનમાં કુંડળ, મસ્તકે મુગટ અને મુખ પર મોરલી શોભે છે તેની, વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે તેની વાત કરવામાં આવી છે. પ્રશ્ન 2. આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે. શ્રી કૃષ્ણએ વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે. પ્રશ્ન 3. શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માંગે છે. જવાબ લખીશું. શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે. પ્રશ્ન 4. મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે. મીરાબાઈ ગિરિધર એટલે કે શ્રી કૃષ્ણ પ્રભુના ગુણ ગાવાનું કહે છે. પ્રશ્ન 5. શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે.
શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખ ભાગે છે. ભાષા સજ્જતા. અંગ વિસ્તારક પ્રત્યયો. તો અહીંયા કેટલાક પ્રત્યયોની માહિતી તમને આપી છે, એ તમારે ધ્યાનથી વાંચવાની છે. આપણે આગળ જોયેલા ઈ, ઈક અને ઈયો જેવા પ્રત્યયોના કેટલાક ઉદાહરણ આપેલા છે. ચાલો યાદ કરીએ. તો આપણે જે એકમમાં પ્રવૃત્તિ કરી તેના વિશેના કેટલાક પ્રશ્નો તમારે અહીંયા જવાબ સાથે લખવાના છે, જે તમારે જાતે જ કરવાનું છે. વાંચો અને વિચારો. ઉદાહરણ પ્રમાણે આગળથી અને પાછળથી સરખા જ વંચાય તેવા શબ્દો બનાવો અને લખો. ઉદાહરણ આપ્યું છે 60 મિનિટથી બનતો સમય, જેને આપણે કલાક કહીએ છીએ. તો કલાકને તમે આગળથી વાંચો તો પણ કલાક વંચાય અને પાછળથી વાંચો તો પણ કલાક વંચાય. તો એવા જ શબ્દો આપણે લખવાના છે. પહેલું આપ્યું છે પેન્સિલની સાથે જોઈએ. તો પેન્સિલની સાથે શું જોઈએ? રબર. તો રબર આગળથી વાંચો તો પણ રબર વંચાય અને પાછળથી વાંચો તો પણ રબર વંચાય. એવી જ રીતે દક્ષિણ ભારતની એક ભાષા મલયાલમ. ખૂબ પૈસા વેડફી દેનાર. ઉડાઉ. અફર, દ્રઢ કે સખત. કડક. ખ્યાતિ કે કીર્તિ. નામના. નવું, તાજું કે આધુનિક. નવીન. સોનું કે સુવર્ણ. કનક. જલ્દી કે તાબડતોબ. તરત. લાંછન કે ડાઘ. કલંક. પ્રત્યક્ષ કે સમક્ષ. રૂબરૂ. અહીંયા આપણે આ પાઠની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.